શું નામ છે તમારું? જયંતિભાઈ. જયંતિભાઈ, ખાસ કરીને જે નટેશ્વર મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? હવે આયોજન છે અમારે 1 વર્ષ પહેલા આયોજન કર્યું કે ભાઈ અમારે મંદિર બનાવવું છે, અને એ અમે આખું મંદિર 1 વર્ષમાં તૈયાર કર્યું, અને બધા ટ્રસ્ટીઓના સાથ સહકારથી અને ભક્તોના સાથ સહકારે આખું મંદિર થઈ ગયું. હવે એની આજથી અમારી પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ થાય છે. એટલે 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા છે, આજકાલ ને પરમ દિવસે. અને આજે સપ્તકુંડી યજ્ઞ છે, અને કાલે આજ સાંજે પાછા દાંડિયા રાસ છે. કાલે પાછું હવનમાં અલગ અલગ યજમાનો બધા બેસવાના છે, અને બધાના ભાવ વિભોરથી બહુ આયોજન બહુ સારું થયું છે, અને બધાને ઉત્સાહ સારો છે અમારા કાર્યકરોને. અને કાલે અમારી આખી નગર યાત્રા છે કે જે મૂર્તિ બધી બેસાડી અને રથમાં બેસે, રથમાં આખી નગર યાત્રા કરવાની છે. એટલે અમારે નટેશ્વર મંદિરથી ચાલુ થશે, અને વાણિયાવાડી, સોરઠિયાવાડી ચોક, અને અહીંયા બધે ફરી અને પાછી ધારેશ્વર મંદિર, અને અહીંયા બધે ફરીને પાછી અમારી મંદિરે એને પ્રતિષ્ઠા કરવામાં આવશે. શું નામ છે તમારું? સુરુભા જાડેજા. છેલ્લા દિવસે આમ પૂર્ણાહુતિનો દિવસ છે, એટલે સવારથી યજ્ઞ ને એ બધું ચાલુ થશે. બપોરે 2 વાગે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું આયોજન છે, જે 6:30 વાગ્યાથી શરૂ થશે અને રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. એ દરમિયાન અશોકભાઈ ભાયાણી પોરબંદરવાળા એમના દ્વારા ભજન અને ધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. શું નામ છે તમારું? હું હર્ષદભાઈ જોશી. મહાદેવજીની કૃપાથી મને આ જગ્યાએ આચાર્ય પદની પ્રાપ્તિ થઈ છે. આ મંદિરમાં જેટલી મૂર્તિઓને બિરાજમાન કરવાની છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. આજે આજે 11થી આ શરૂઆત થઈ છે. બીજી બારસના દિવસે આની પૂર્ણાહુતિ થશે. આ બધી મૂર્તિઓમાં પ્રાણ પૂરવા માટે વેદમાં બતાવેલી વિધિ પ્રમાણે દરેક મૂર્તિઓમાં પ્રાણ પૂરવામાં આવશે, અને ત્યાર પછી આ પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યાર પછી આ મૂર્તિમાં તેજ આવશે, અને ત્યાર પછી આ દર્શન કરવાને આ બધી મૂર્તિઓ લાયક બને એવું આપણા વેદમાં લખ્યું છે કે જ્યાં સુધી વિધિ વિધાન થતા નથી ત્યાં સુધી માત્ર પથ્થર જ કહેવાય, પણ પથ્થરમાં જ્યારે એના વિધિ વિધાનપૂર્વક પ્રાણ પૂરવામાં આવે ને ત્યારે એ ભગવાનનું સ્વરૂપ એમાં દાખલ થઈ જાય છે. એટલે 3 દિવસનો આ કાર્યક્રમ છે. આજે સવારે પંચાંગ કર્મ કર્યું, ગણપતિ વગેરે પૂજા, મંડપ પ્રવેશ કરાવ્યો, અને હવે યજ્ઞની શરૂઆત થશે. બપોર પછી જલયાત્રા થશે, જલાધિવાસ થશે. આવતીકાલે સવારે સૂર્યાર્ઘની પૂજા થશે, અને ત્યાર પછી મંડપ પ્રવેશ કરી અને પ્રતિષ્ઠાંગ જે કાંઈ હોમ યજ્ઞ આવતો હશે એ બધું ક્રમ પ્રમાણે થશે. અને પછી ભગવાનનો ધાન્યાધિવાસ, શય્યાધિવાસ આ બધા જે કરવાના હોય છે, જેમાં શાસ્ત્રમાં જેટલું આપણને બતાવવામાં આવ્યું છે બધું વિધિ વિધાન કરવામાં આવશે. છેલ્લા દિવસે 3જા દિવસે મૂર્તિઓનું સ્થિરીકરણ કરવામાં આવશે. જે જગ્યાએ ભગવાનને બિરાજમાન કરવાના છે એ જગ્યાએ ભગવાનને બિરાજમાન કરશું, અને એમાં બધી પ્રાણ પ્રતિષ્ઠા 3જા દિવસે બરાબર થશે. અને ત્યાર પછી બીડું હોમાશે, પૂર્ણાહુતિ થશે. અને આ કાર્યક્રમમાં બધા બહુ ભાવ વિભોર થઈને ભાગ લઈ રહ્યા છે.